પૂછાયેલો, હસતા ચહેરાઓ પાછળ દફનાયેલી વ્યથા, વિચારોના તોફાન સાથે જીવાયેલી કથા. પણ આ ગુંજમાં પ્રકાશ ઉગે છે, અશ્રુઓમાં પણ શક્તિ મળે છે. બોલવા દે, કહેવા દે મને દિલ ખોલી, આવા મોજામાં જીવન નવું ચમકે પોડી. ઉપયુક્ત પંક્તિઓ સમાજમાં માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિને ઉત્તમ રીતે દર્શાવે છે. આપણે જ્યારે મનની તંગી અથવા માનસિક અસ્વસ્થતાને છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ ને, ત્યારે તે આપણી અંદર એક અદૃશ્ય વેદના બનાવે છે. નમસ્કાર અને જય ઉમિયા. આજે હું વૈદેહી પટેલ તમારી સમક્ષ સમાજમાં માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ એક મહત્વપૂર્ણ અભિયાન વિશે વાત કરવા માંગુ છું. તો સૌથી પહેલાં તો આપણે એ જાણવું જોઈએ કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. વોટ ઇઝ મેન્ટલ હેલ્થ? માનસિક સ્વાસ્થ્ય એ માત્ર મનની સુસ્તી કે તંગી નથી, તે એ છે જે તમને ખુશ અને સ્વસ્થ રાખે છે. આ વાતના અર્થ પર વિચાર કરો. જ્યારે તમારું મગજ શાંત હોય ત્યારે કેવું બધું ઓર્ગેનાઇઝ અને શાંત લાગે, પણ જ્યારે અહીંયા ગડબડ થાય ત્યારે બધું જ કેવું અસંતુલિત થઈ જાય. માનસિક સ્વાસ્થ્ય તમારા વિચારો અને તમારા વર્તનો આ બંને વચ્ચેનું એક બેલેન્સ છે. જો આપણે શારીરિક સ્વાસ્થ્ય માટે આટલું પરિશ્રમ કરીએ તો માનસિક સ્વાસ્થ્ય માટે કેમ નહીં? હવે જાણીએ કે માનસિક સ્વાસ્થ્યના સબ કેટેગરી શું છે. માનસિક સ્વાસ્થ્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. સૌથી પહેલું છે ભાવનાત્મક સ્વાસ્થ્ય, એટલે કે તમારું ઇમોશનલ વેલબિંગ. તમે પોતાની સાથે કેટલા ખુશ છો, કેટલા દુઃખી છો, તમારી લાગણીઓ, તમારા વિચારો, તમારું પોતાની સાથેનું વર્તન, તમારા ઇમોશન્સ, તમારી ફિલિંગ્સ, આ બધું જ તમારી ઇમોશનલ વેલબિંગ અને ઇમોશનલ હેલ્થમાં આવી જાય. બીજી કેટેગરી છે સાંસ્કૃતિક સ્વાસ્થ્ય. તમે લોકો સાથે કેટલા જલ્દી જોડાઈ શકો છો, લોકો સાથે જોડાવવાની ક્ષમતા, એ સાંસ્કૃતિક સ્વાસ્થ્ય. તમે લોકો સાથે કેવું વર્તન કરો છો, લોકો તમારી સાથે કેવું વર્તન કરે છે, અને આ બંને વર્તનોનો એકબીજા ઉપર અસર અને પ્રભાવ શું છે, એ છે સાંસ્કૃતિક સ્વાસ્થ્ય. અને ત્રીજું છે વિશ્વાસ અને વિચાર શક્તિ, જે કોઈ પણ વ્યક્તિના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ખૂબ જ વધારે જરૂરી હોય છે. હવે આપણે જાણીએ કે મેં આ જ ટોપિક કેમ લીધો. સમાજમાં માનસિક સ્વાસ્થ્યનું પ્રમાણ. વિશ્વભરમાં પ્રતિ 4 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ પોતાના જીવનના એક એવા ફેઝ પર પહોંચે છે જ્યાં તે અક્યુટ ડિપ્રેશનનો સામનો કરે છે. ગુજરાત અને ભારતમાં પણ અધિક વર્ગમાં મહિલા શ્રેણી, યુવાઓ, બાળકો અને વિદ્યાર્થીઓ માનસિક અસ્વાસ્થ્યની બીમારીનો સામનો કરે છે. પ્રતિ 5 વ્યક્તિમાંથી 2 વ્યક્તિ પોતાના જીવનમાં એક એવા ફેઝ પર પહોંચે છે જ્યાં તે પોતાનું મનોબળ ગુમાવે છે. હવે આપણે જાણીએ કે માનસિક અસ્વાસ્થ્યના શું કારણ હોઈ શકે. સૌથી પહેલું છે આંતરિક આઘાત, અને એની સાથે સાથે વધારે પડતો સ્ટ્રેસ લેવો, પ્રોફેશનલ બર્ડન, અને અંદરથી ખૂબ જ વધારે ચિંતા કરવી, એન્ઝાઇટી થવી, આ બધા કારણો હોઈ શકે. પણ એક એવું કારણ છે જેના લીધે માનસિક અસ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો બને છે, અને એ છે સોસાયટીનું કોઈ પણ વ્યક્તિ પર પ્રેશર. ઇન શોર્ટ, સોસાયટલ પ્રેશર, એટલે કે સામાજિક દબાણ. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનું જીવન ગુજારતું હોય ને, ત્યારે સમાજે એ વ્યક્તિ માટે અમુક અપેક્ષાઓ રાખી હોય, આશાઓ રાખી હોય, અને આ આશાઓ ક્યારે પ્રેશર બની જાય એના સમાજને ખબર હોય, ના એ વ્યક્તિને. અને આને જ કહેવાય છે સામાજિક દબાણ. લોકોની અપેક્ષાઓ પૂરા કરતાં કરતાં એ વ્યક્તિ અંદરથી બધું જ અચીવ કરીને ખાલીપણું મહેસૂસ કરે છે, ને બધું જ ઇવન સફળતા અચીવ કરીને અંદરથી ખુશ નથી. જો આવું થાય છે તો એ સામાજિક દબાણ છે. તમે કોઈ વસ્તુ પોતાના માટે નહીં, પણ બસ લોકોએ આશા રાખી હતી એટલા માટે કરી હતી. હવે વાત કરીએ કે માનસિક અસ્વાસ્થ્યનો આટલો બધો સ્ટીરિયોટાઇપ કેમ છે સમાજમાં. સમાજે ઘણી વાઈઠા અને ભૂલભરી માન્યતાઓ રાખી છે આ ટોપિક વિશે. જેમ કે એક કિસ્સા વડે સમજાવીશ. મારી એક સ્કૂલની ફ્રેન્ડ હતી, અને એનો એક નાનકડો ભાઈ હતો 3-4 ધોરણમાં. એ બહારથી તો એકદમ નોર્મલ લાગે, એકદમ સાધારણ બાળક, પણ જ્યારે પણ એ શાળાએ આવે અને પહોંચે, અત્યંત રડવાનું ચાલુ કરી દે. શિક્ષકો અને બીજા જે પણ સ્કૂલમાં ટીચર્સ હતા, બધાએ એના માતા પિતાને સલાહ આપી કે તમારા બાળકને સ્કૂલના લીધે કોઈ સદમો લાગ્યો છે, કાં તો સ્કૂલથી એને કોઈ તરહનો ફોબિયા છે. તમે એક વખત કોઈ સાયકેટ્રિસ્ટ એટલે કે માનસિક સ્વાસ્થ્યના વિશેષજ્ઞનો સંપર્ક કરો. તો ખબર છે એના માતા પિતાએ શું કીધું?
કે ના, અમે વિશેષજ્ઞનો સંપર્ક ના કરી શકીએ, કારણ કે જો અમે એવું કરીશું ને તો સમાજમાં એવી વાત જશે કે અમારો દીકરો ગાંડો છે. માનસિક અસ્વાસ્થ્ય એ ગાંડપણ અને પાગલપણ નથી. આ જેટલું જલ્દી સમજીશું એટલું જ વધારે જલ્દી પ્રોગ્રેસ કરીશું. હવે વાત કરીએ આના શું સમાધાન હોઈ શકે અને કઈ રીતે સમાજ એક એવું સકારાત્મક અને સહયોગી વાતાવરણ બનાવી શકે જ્યાં કોઈ કોઈને જજ ના કરે. ટુ સ્ટેપ સોલ્યુશન છે. નંબર 1 સપોર્ટ, નંબર 2 કન્સલ્ટ. સપોર્ટ એટલે કે કુટુંબીજનો, પરિવારજનો, મિત્રો, આ બધાને એવું એક એન્વાયરમેન્ટ બનાવવું પડશે કે એવું કોઓપરેટિવ એન્વાયરમેન્ટ સેટ કરવું પડશે જ્યાં વ્યક્તિને સેફ ફીલ થાય અને વ્યક્તિને જજ ફીલ ના થાય. અને જો કારણ વધારે જટિલ હોય તો આપણે એક માનસિક સ્વાસ્થ્યના વિશેષજ્ઞનો સંપર્ક જરૂર કરી શકીએ. તમે બધાએ હિરોઈન દીપિકા પાદુકોણનું નામ સાંભળ્યું હશે. તમને ખબર છે, દીપિકા પાદુકોણ પણ માનસિક અસ્વાસ્થ્યનો ભોગ બની હતી અને આજે એ વિશ્વભરમાં માનસિક અસ્વાસ્થ્ય વિશે અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવે છે. એન્ડ શી ઇઝ અ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ મેન્ટલ હેલ્થ. એટલે જરૂરી નથી કે માનસિક અસ્વાસ્થ્ય અમુક લોકોને જ થાય. સાથે આપણે રોજ મેડિટેશન, 10 મિનિટના પોઝિટિવ એફર્મેશન્સ, યોગા, એક્સરસાઇઝ આ બધું કરીને માનસિક અસ્વાસ્થ્યથી બચી શકીએ. તો આજ મારો એક નાનકડો પ્રયાસ હતો કે માનસિક અસ્વાસ્થ્ય વિશે અને માનસિક સ્વાસ્થ્ય વિશે જેટલી પણ સ્ટીરિયોટાઇપ્સ અને ભૂલભરી માન્યતાઓ છે એ ક્લિયર કરવી. એટ ધી એન્ડ હું એટલું જ કહીશ કે માનસિક સ્વાસ્થ્ય છે અમૂલ્ય રત્ન, જ્યાં સમજ અને સહારો છે અનમોલ, મિત્રો અને પરિવારજનો છે જે સાથ આપે. અને જો સિરિયસ થાય ઇશ્યુઝ તો સાયકેટ્રિસ્ટને સંપર્ક કરો. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ.